હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. કેવું કહેવાય નહીં ફ્રેન્ડ, રસોડા વગર લેડીઝ મતલબ રસોડા વગર લેડીઝ અધૂરી અને લેડીઝ વગર રસોડું અધૂરું. ફ્રેન્ડ, ભગવાને કેવું કેવું ઘડીને આપણને આ દુનિયામાં મોકલ્યા છે. ચાલો તો રેસીપી સ્ટાર્ટ કરીએ. પંચાયત ના કરતા ઘણા લોકોને એમ થશે કે બેન રસોઈમાં શું લઈ લીધું છે, બરાબર. સાદું સિમ્પલ ઉપમા બનાવો કે વેજીટેબલ પુલાવ બનાવો કે એવું બધું બનાવીએ તો અત્યારે સાદું સિમ્પલ તો ભાવતું નથી, તો એને થોડો ટ્વિસ્ટ આલીને આપણે સોજીના ટાકોસ બનાવીએ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં લીધું છે એક બાઉલ. તો એમાં પહેલાં નોર્મલ વેજીટેબલ જે છે આપણા એ થોડા સોટે કરી લઈશું, પણ બને ત્યાં સુધી ઓછું તેલ ને એવું લઈને કરીશું ફ્રેન્ડ. બહુ તેલનો ઉપયોગ નહીં કરીએ. થોડુંક એકાદી ચમચી માયોનીઝ કે ચીઝનો ઉપયોગ કરીશું. છોકરાઓ માટે હોય તો, મોટા માટે હોય તો ખાલી વેજીટેબલને સોજીથી જ બની શકે. અંદર હેલ્ધી આપણે ગ્રીન ચટણીનો ઉપયોગ કરીશું. જો ખાવું હોય ચટપટું તો તમે સોસ બી લઈ શકો છો, બીજા મસાલા બી એડ કરી શકો છો, ઘણી બધી વસ્તુ. પણ હું તમને બતાવી રહી છું સાદી સિમ્પલ રીતે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. મેં લીધું છે કોબીજ, ગાજર અને અમેરિકન કોર્ન. વધારે આમાં કશું એડ કર્યું નથી. તમારે કરવું હોય તો તમે ચોક્કસથી કરી શકો છો. તો ચલો બતાવી દઉં કે કઈ રીતે. 1 ચમચી ઘી લીધું છે. તમારે બટર, ઘી, તેલ જેમાં બનાવવું એમાં તમે બનાવી શકો છો. કશું જ કરવા નથી. વેજીટેબલ મેં ધોઈને લીધા હતા. ખાલી થોડા એને મીઠું મરચું હળદરવાળા કરીશું. છોકરા હોય તો ખાલી મીઠું અને હળદર લેવાનું. બધા મોટાને ખાવું હોય તો થોડા મસાલા વ્યવસ્થિત કરવાના. એમાં તમે શેજવાન ચટણી લઈ શકો, અલગ બીજા આપણા મસાલા કરી શકો, તમારી ચોઈસ પ્રમાણે. હું તમને ખાલી આ નોર્મલ રીતે બતાવી રહી છું કે ભાઈ કીધું હોય કે ભાઈ ઉપમા ખાવાનો છે તો ઉપમાને થોડો ટ્વિસ્ટ આલીને તમે કઈ રીતે ખાશો એ છે. નોર્મલ થોડો ગરમ મસાલો, થોડી હળદર, થોડું મીઠું, થોડું મરચું. ગેસ કરી દઈશું બંધ. આપણા થઈ ગયા છે સોટે વેજીટેબલ તૈયાર. એની એ ડીશમાં નીકાળી લઈશું. તો ચલો ફ્રેન્ડ, એ જ કઢાઈમાં મેં પાણી રેડી દીધું હતું, અડધી વાટકી જેટલી સોજી હતી એટલું જ, અને થોડું મીઠું એડ કર્યું હતું. બસ, બીજું કશું જ એડ કર્યું નથી. ગેસ કરી દઈશ બંધ અને એને એક ડીશમાં લઈ લઈશું. ચલો, તો મેં ડીશમાં નીકાળી લીધો છે. જરૂર પડે તો આપણે થોડું પાણી રેડીશું. થોડું કડક લાગે છે તો આપણે આની નાની નાની રોટલી તૈયાર કરવાની છે સોજીની. પાણીથી મસળીને મેં લોટ તૈયાર કરી લીધો છે. આમાં હજુ તેલનું એક બી ટીપું એડ કર્યું નથી. જરૂર પડશે તો જ આપણે તેલ ઘીનો ઉપયોગ કરીશું, બાકી એકદમ ઇઝી સિમ્પલ રીતે બનાવીશું. આ રીતે આપણે એક એક લોયો લઈ લઈશું. ડીશને સાઈડમાં રાખી દઈશું અને આ રીતે એક બટર પેપર લઈશું. હવે થોડો તેલ ઉપયોગ કરીશું, એ બી બટર પેપરને લગાવવા માટે. આ રીતે એક ગુલ્લો મૂકી દઈશું. બે લેવા હોય તો 2 કરી લેવાના, તો વધારે ફાવશે. તો હું એને કટ કરી લઈશ. ચલો, પહેલાં જો વણવું ના હોય તો આવી એક ડીશ લઈ લઈશું અને એના ઉપર આ રીતે દબાવી દઈશું. ઇઝી રીતે થઈ જશે. વણવાની તમારે કોઈ જરૂર નહીં પડે. મસ્ત જાડી પતલી તમારે નાની મોટી તમારે નક્કી કરવાની. હજુ થોડી જાડી છે તો હજુ થોડી એને મોટી કરી લઈશ. લોટ એવું લાગે તો થોડો ઢીલો રાખજો. દેખાય છે? મસ્ત આપણી સોજીની રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે ટાકોસ માટે. થિકનેસ બી હું તમને બતાવી દઉં. એક બાજુ તવી મૂકી દઈશું
જ્યાં સુધી તવી તપે ત્યાં સુધી આપણે એ રીતે રોટલી બનાવી લઈશું. આમાં સૂજી જ છે, બીજું કશું જ નથી ફ્રેન્ડ. અને એક જ વાર તેલવાળો હાથ કર્યો છે, પછી કરવાની જરૂર નહીં પડે. અને લોટ બી બેમ બહુ એવો ઢીલો બી નથી રાખ્યો. ખાલી થોડું વજન આપી અને તમારે આ રીતે ડીશ ફેરવવાની રહેશે. જેટલી જાડી પતળી કરવી હોય એ રીતે. દેખાય છે? એક બાજુ આપણે આપણી તવીમાં રોટલી બી એડ કરી દઈશું, એટલે સાથે સાથે બે કામ થઈ જાય. જો એ રીતે ડીશ ના ફાવે તો આ રીતે કોઈ વાટકી હોય તો આ રીતે તમે વાટકીથી બી જાડા પતળી કરી શકો. વણશો ને તો આવી નહીં થાય, પણ તમને વાટકીથી કે ડીશથી બહુ જ મસ્ત પતળી રોટલી થઈ જશે. દેખાય કેટલી પતળી થઈ? ચલો બાજુમાં મસ્ત રોટલી શેકી લઈશું. બાજુમાં બીજી રોટલી બી એડ કરી લઈશ. પહેલાં હું તમને બેના બનાવીને બતાવું. ચલો ઊંઘા સીધી કરી અને મસ્ત શેકી દઈશ. હાલ ઘીની કે તેલની કોઈ જરૂર નથી. હવે થોડું એક ડ્રોપ જેટલું તેલ રેડીશ, વધારે નહીં, એટલે એક ચમચી જેટલું. સોરી ફ્રેન્ડ, એટલે થોડી રોટલી આપણી સોફ્ટ થાય છે. જે ડાયટ ઉપર હોય ને નહીં રેડવાનું. મસ્ત રોટલી શેકાઈ ગઈ છે. જો સોજીની રોટલી છે તો બી કેટલી મસ્ત ફૂલશે. દેખાય છે ને? આનું પોકેટ બનાવવું હોય ને તો બી બહુ જ મસ્ત બને ફ્રેન્ડ. ગેસ કરી દઈશું ધીમો. હવે તેલ એડ કરી દીધું છે, એટલે છોકરાઓ માટે કરતા હોય તો બટર લગાવી દેવાનું, એટલે બટરની કોઈ જરૂર પડશે નહીં. તો મેં લીધી છે એમાં ગ્રીન ચટણી. એ બી કોથમીર ફુદીના વાળી છે, મરચું ના હોય. ગેસ કરી દઈશું બંધ. એટલે આપણે ઓવરકુક નથી કરવાની, હજુ આપણે શેકવાની છે. બરાબર? કેચઅપ લગાવવો હોય તો તમારી ચોઈસ છે, ઓપ્શન છે. લસણનો કટકો છે. વેજીટેબલ લઈ લઈશું. આ રીતે હવે ટાકોસની જેમ આપણે એને દબાવી દઈશું. હવે જો તમારે ચીઝ કે માયોનીઝ તમારી ચોઈસ છે. મેં માયોનીઝ લીધું છે. તમને જે છોકરાઓને ભાવતું હોય એ રીતે. રોટલી બી આપણે ઘરે બનાવી ફ્રેન્ડ, તૈયાર બી ઘરે કર્યા. 2 મિનિટ માટે મેં ગેસ બંધ કર્યો તો પાછો ચાલુ કરી દઈશ. હવે જો આમાં હજુ હેલ્ધી રાખવું હોય ને તમારે, તો તમે ઘરે દહીં રાતે છોકરાઓ માટે કરતા હોય તો રાતે એક ચાયણીમાં કંઈક પતળો કટકો આવે છે કપડાનો, કોટનનો, એ લઈ અને તમારે એમાં નિતારવા મૂકી દેવાનું. અને કે ના સવારે કરવું છે તો 1 કલાક કે 2 કલાક જે તમને ટાઈમ હોય એ રીતે દહીં થોડું નિતારી અને અંદર 2-4 કાજુના પીસ નાખી અને ક્રશ કરી લેશો ને તો તમારે એક્ઝેક્ટ માયોનીઝ જેવું તૈયાર થઈ જશે. હવે આપણે માયોનીઝ લગાવી દઈશું. હવે સોજીના મસ્ત ટાકોસ બનીને તૈયાર છે. જે રીતે તમને માયોનીઝનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે લગાવી દેવાનું. બળાય નહીં એટલું ધ્યાન રાખવાનું. ગેસ ચાલુ છે ફ્રેન્ડ, એ જ રીતે બીજામાં લગાવી દઈશું.
લેડીઝને ભગવાને વરદાન આપ્યું હોય છે કે લગભગ ચમચો હોય પણ બધું હાથથી જ કરતા હોય છે, બરાબર. જો ચીઝ ભાવે તો ચીઝ, પનીર ભાવે તો પનીર, જે બી ભાવે તમને. તૈયાર છે આપણા સોજીના ટાકોસ. ફ્રેન્ડ, એ રીતે હું બધા બનાવી લઈશ. મળીએ આગળના નવા બ્લોગમાં. તો બી તમને હું ફાઇનલ બતાવી દઉં. જો ફ્રેન્ડ, લાગે છે ને મસ્ત? તો ટિફિનમાં 2, 3, 4 જે ભરો, છોકરાઓને ભાવતા હોય. બહુ મજા આવશે છોકરાઓને, અને તમને બી લાગશે કે હેલ્ધી ભરું છે. મોટા ખાઓ નાના ખાઓ, જેને બી ટેસ્ટ. તો આ રીતે હું બીજા બનાવી લઈશ, પણ તમે વેજીટેબલ ટાકોસ સોજીના ચોક્કસ એકવાર ટ્રાય કરજો, તમને મજા આવશે. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.